નમસ્કાર, ખબર.com પર હું છું મીરાની પટેલ. હોટ ટોપિક પર આજે ચર્ચા કરવા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કોંગ્રેસમાં જે ગુપ્ત મીટિંગ મળી છે તે શું છે. શું કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે કે પછી લોકસભા 2019ની જે ચૂંટણી આવી રહી છે તેની પૂર્વ તૈયારી? આ બાબત પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી સુરતના કોર્પોરેટર એવા અસલમભાઈ સાયકલવાળા અને ભાજપના પ્રવક્તા સુરતથી પીવીએસ શર્મા સાહેબ. નમસ્કાર, આપનું સ્વાગત છે ખબર.com પર. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે ગુજરાતમાં અમદાવાદમાં અર્જુન મોઢવાડિયા જેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમના ઘરે ગત રાત્રિએ 17 જેટલા નેતાઓ એકઠા થયા હતા અને તેઓએ મીટિંગ કરી હતી. એમાં ઘણા બધા નેતાઓ એવું પણ કહ્યું હતું કે જે હમણાં ચૂંટણી ગઈ, પેટા ચૂંટણી, તેમાં ઘણા નેતાઓને બોલાવવામાં નહોતા આવ્યા, એમાં નારાજગી હતી. તેની પણ આ એક મીટિંગ હોઈ શકે. આપને શું લાગે છે? બેન, આ કોંગ્રેસનો ઇતિહાસ છે. કોંગ્રેસમાં જ્યારે સત્તાવાની થોડુંક પણ એ લોકોને ઊંધણ હોય તો એ લોકોની અંદર એક જનરેશનલ ફાઇટ થતું હોય છે. એ આજની વાત નથી. ઇન્દિરા ગાંધીથી માંડીને અત્યાર સુધીના દરેક વખતે જ્યારે આ વસ્તુ થયું છે ત્યારે આ વસ્તુ આવા મિટિંગો કરે, પ્રેશર ગ્રુપ ઊભો કરવાની, અંદર ઊભો કરે અને કેવી રીતે પ્રેશર કરીને વધારે સત્તા મેળવવાની રાજનીતિ. આ લોકો એક જ વસ્તુમાં માને કે સત્તા કેવી રીતે મળે અને સત્તાને કેવી રીતે ભોગવીએ. એ લોકોને પ્રજાની કઈ પડી નથી, પ્રજાની સમસ્યાઓની કઈ પડી નથી. પોતાની તાકાત કેવી રીતે વધારે, પોતાની પોલિટિકલ કેપિટલ કેવી રીતે બેનિફિટ થાય, એના સિવાય કોંગ્રેસના રાજકારણમાં અથવા આઈડિયોલોજીમાં એ બંનેમાં કોઈ ફેર નથી. એ લોકોની પોતાની સ્વાર્થની હિસાબથી એ લોકો રાજકારણ કરે, પ્રજા માટે કોઈ દિવસ કરતા નથી. જી, પીવીએસ શર્મા સાહેબ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં વ્યક્તિગત રીતે વિકાસ થતો હોય છે. અસલમભાઈ, આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસમાં જૂથવાદ પહેલેથી છે. ઘણીવાર એવું થાય કે ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી, અત્યારે જસદણમાં જે ઇલેક્શન ગયું તેમાં પ્રચાર પ્રસાર અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે ઘણા બધા નેતાઓ કાર્યકર્તાઓમાં થોડો અસંતોષ છે, તેની અમે મીટિંગ કરી હતી. આપનું શું કહેવું છે? પહેલી વાત તો હું પીવીએસ શર્મા સાહેબનો આભાર માનું છું કે એમને જ જાતે સ્વીકાર્યું છે કે કોંગ્રેસને સત્તામાં આવવાના એજાણ મળી રહ્યા છે. એટલે જ બતાવે છે કે પીવીએસ શર્મા સાહેબ જે હિસાબે બોલતા હતા, મને એમ લાગતું હતું કે ક્યારે કોંગ્રેસમાં તો નહીં હતા. કોંગ્રેસ પાર્ટીમાં જેટલી આંતરિક લોકશાહી મજબૂત છે એટલે કોઈ બીજા રાજકીય પક્ષ પારદેશી પક્ષમાં નથી. એ આખા દેશની જનતા આંતરિક લોકશાહી મજબૂત છે તેવું કરે છે. કેટલા નેતાઓ કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં અને કોંગ્રેસનો ઇતિહાસ કોંગ્રેસના નેતા છે, કોઈ નીતિન પટેલના ભેગા નથી. અસલમભાઈ, કોંગ્રેસના નેતાના ઘરે આજે મારા ઘરે હું બોલો તમે જો નવા હશો અને કોંગ્રેસની રાજકારણમાં તમે 1919 એક જ વાત કહું કે કોઈના ઘરે કોઈને બોલાવ્યા હોય એમને બોલાવવું અને મીટિંગ કરવી. જો મીટિંગ કરી હોય મેડમ એ કહું કે મીટિંગ અને બધા પાર્ટીના સારા માટે કરી, ટોટલી પાર્ટીના કાર્યાલય પર કેમ ના કરી? હું એ જ કહું કે આંતરિક લોકશાહી એટલી મજબૂત છે. આજે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પોતે જ મીડિયાને કીધું કે આ કોંગ્રેસ પાર્ટીની આંતરિક લોકશાહી છે અને કોંગ્રેસ તો ખરાબ માટે ને કોંગ્રેસ સારા માટે જ બેઠા હતા. જેટલા આગેવાન હતા એમને કોઈએ વ્યક્તિગત કોઈના પર દોષારોપણ નથી કર્યું કે પાર્ટીનું ખરાબ નહીં બોલે. એમને એક જ વાત કરી કે ભાઈ જે છે અમારે પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી અને સમય હવે રાહુલ ગાંધીનો સમય લઈને અમે મળશું. એટલા સિનિયર નેતાઓ છે. અર્જુનભાઈ માજી પ્રદેશ પ્રમુખ છે, સિદ્ધાર્થભાઈ માજી પ્રદેશ પ્રમુખ છે, દિનશાભાઈ પટેલ, તુષારભાઈ કેન્દ્રીય મિનિસ્ટર રહી ચુક્યા છે, નરેશભાઈ રાવલ, સાગરભાઈ એઆઈસીસીના સેક્રેટરી રહી ચુક્યા છે, યુવા નેતા અત્યારે અલ્પેશ ઠાકોર એઆઈસીસી સેક્રેટરી છે. એક સવાલ એ કે ભાજપ લોકસભાની તૈયારીઓ કરવા માટે પ્રભારીઓ નિમી ચૂક્યા છે, કોંગ્રેસ કેમ હજી હલતી નથી? કોંગ્રેસ હલતી નથી, કોંગ્રેસ હલે નથી, દોડી રહી છે. અને એ તમને 2019ના જે 26 લોકસભા સીટના પરિણામ તમે જોશો કે અત્યારે એ લોકો દાવા હાથે વિધાનસભામાં કહેતા હતા 150 પ્લસ 100 ની થયા. માંડ બાવળિયા જે જીત્યા, જે જીતીને આવ્યા તો એને કારણે 100 થયા. એટલે અત્યારે પણ લોકો દાવા સાથે કહે કે 26, તો ચેલેન્જ થી કહું છું કે 26 તો નહીં જ આવશે ને નહીં જ આવશે. એમાંથી કેટલી ઓછી થશે આપણે જે પરિણામ આવશે ત્યારે સરકાર સાહેબને પણ અહીંયા બોલાવજો ને મને પણ બોલાવજો. ચોક્કસથી આવે અહીંયા ડિબેટ કરવાની જ છે. સૌથી પહેલા અસલમભાઈને કોંગ્રેસનો ઇતિહાસ થોડો વાંચી લેવો. કોંગ્રેસનો ઇતિહાસ 1857 થી કહું છું, 1857 થી માંડીને 2018 સુધીનો જે રાજકારણનો ઇતિહાસ છે એમાં આંતરિક કલહ, પોતાના મજબૂતી કેવી રીતે થાય, પોતાની સંપત્તિ કેવી રીતે વધે, એના સિવાય આંતરિક રાજકારણમાં આ લોકોની કઈ હોતું નથી. અને એ પ્રેશર ગ્રુપ બનાવે કે 4-5 ગ્રુપ હોય, એકબીજાની સામે લડે. પ્રજાની કોઈ હિત એમાં નથી. આવું મીટિંગ કેમ કરે? અર્જુન મોઢવાડિયાને કઈ મળતું નથી. આ એ બધા જૂના નેતાઓ છે. હવે જૂના નેતા અને નવા નેતાની એક ગ્રુપ બની ગઈ. અમિત ચાવડા એક નવા
એટલે આ બધા ભરતસિંહ સોલંકી અને વર્સેસ અર્જુન મોઢવાડિયાનું જે ગ્રુપ છે, આ ગ્રુપોમાં આ કોંગ્રેસની પતન પહેલાથી શરૂ થયું છે અને હવે છેલ્લે ઘડી કોંગ્રેસની ગુજરાત કોંગ્રેસની ચાલી રહ્યા છે અને આ 2019ની જે લોકસભા ચૂંટણી છે એમાં 26 ભારતીય જનતા પાર્ટી જીતીને આ લોકોની ભૂસ્થાપિત કરવામાં આવશે. પ્રજાએ નિર્ણય કરી લીધું છે કે હવે ગુજરાતમાં કોંગ્રેસ ચાલશે નહીં. એ વસ્તુ એ લોકો સમજી જવું જોઈએ અને એટલીસ્ટ પાર્ટીને તો મજબૂત કરે. મને ખબર છે કે એ લોકો પ્રજા માટે કોઈ દિવસ કામ કરવાનો નથી, પણ એટલીસ્ટ જે પાર્ટીમાં રહેતા છે એ પાર્ટીને તો દગો નહીં કરે, એ પાર્ટીને આ વિશ્વાસઘાત નહીં કરે. આ લોકોની જે રાજકારણમાં વિશ્વાસઘાત અને દગો કરવાની જે વાત છે એ લોકોથી દૂર રહે એટલી પ્રજા તો સુખી રહેશે. એમણે એવું કહી રહ્યું છે કે આંતરિક જૂથવાદ વધી રહ્યો છે. ભાજપમાં પણ એવું ભૂતકાળમાં ઘણું બન્યું છે. એવું છે બેન કે જ્યારે શર્મા સાહેબ બોલતા તેમને અરીસામાં સામે ઉભા રહીને પોતાનો ચહેરો જોઈ રહ્યો છે કે જૂથવાદ હાલના તબક્કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલું છે. એનો એક દાખલો તમને બતાવો કે જસદણની અંદર ચૂંટણી હતી, જીતુભાઈ વાઘાણી અને સૌરભભાઈ પટેલે કીધું કે એમ્સ હોસ્પિટલ આવવાની છે. એના અત્યારે 2 દિવસ પહેલા નીતિનભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી છે, ઉપમુખ્યમંત્રી, એમને કીધું કે ભાઈ એમ્સ ક્યાં આવવાની છે હજુ સ્થળ નક્કી નથી. સુરતની પણ વાત કરીએ તો CR પાટીલ જૂથ, નીતિનભાઈ જૂથ, હર્ષ સંઘવી જૂથ, પૂર્ણેશ મોદી જૂથ નથી જૂથ. કોના માણસ ક્યાં બેસાડવું, કોના ટાંટિયા ખેંચવા, કયો શહેરનું કામ અટકાવવું, એ બધું જૂથવાદને કારણે અટકેલા આજે શહેરના કેટલા કામો છે. પાલ ઉમરા બ્રિજ માત્ર ને માત્ર પોતાના અંગત જૂથવાદના કારણે શહેરની પ્રજાના 100 કરોડ રૂપિયા લાગી ગયા છે અને બ્રિજ 95% બન્યા છતાં આગળ વધતું નથી. એવા તો અનેક દાખલા છે કે ભાઈ જૂથવાદ ક્યાં છે તો લોકોને, મીડિયાને બધાને ખબર પડે છે. કોંગ્રેસમાં એક સમય જૂથવાદ હતો, હું પણ સ્વીકારું છું. આજના તારીખે બિલકુલ નથી. આજના તારીખે જે પણ વચ્ચે રાહુલજીના નેતૃત્વમાં વાત કરો અસલમભાઈ, તમે કયા લોકોની વચ્ચે જઈને લોકોના કામ કઈ રીતે કરવા, અમારે કે ભાજપ પાસે શીખવાડવાના નથી, લોકોના કામ કઈ રીતે કરવાના છે. રિઝવાન તો એટલે શર્મા સાહેબ, અચ્છા બીજી વાત છે, શર્મા સાહેબે કીધું કે 1857માં કોંગ્રેસની સ્થાપના થઈ, 1857માં વિપ્લવ થયો હતો, 1857 ડિસેમ્બર ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. 133 વર્ષ પૂરા થયા. 133 વર્ષના ઇતિહાસમાં ઇતિહાસ છે. બરાબર છે. આ પાર્ટીએ મહાત્મા ગાંધીના દેશના બલિદાનો આપ્યા. જે તમે મને ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો બતાવો કે જેને દેશ માટે બલિદાન આપ્યું. એટલે શર્મા સાહેબ એના ઇતિહાસ બાબતે તમે ફોડ પાડીને કહી શકો એ યોગ્ય નથી લાગતું. એટલે આપણું પણ નથી કે આપણે બોલવું જોઈએ ભાજપની સ્થાપના કેવી રીતે થઈ ને ભાજપમાં કોણે શું કર્યું એ પણ દેશની જનતા જાણે છે. ભાજપ એક વિચારધારાનો ઇતિહાસ છે. ભાજપનો ઇતિહાસ નથી. કોઈ નેતાની પાર્ટી કરવી પડશે. ભાજપ કોઈ કુટુંબની પાર્ટી હું એ કહું કે ભાજપ એક વિચારધારા, ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઇતિહાસ નથી. એ તમારે સ્વીકારવું કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકર્તાઓ સાથે નેતા, અહીંયા કોઈ નેતાની વાત નથી, અહીંયા કાર્યકર્તાની વાત આવે અને પ્રજાની વાત આવે. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી વિચારધારાવાળી પાર્ટી છે. કોંગ્રેસની શું વિચારધારા છે? કોંગ્રેસની એક જ વિચારધારા, સત્તા કેવી રીતે મેળવવું, એના સિવાય કોઈ વિચારધારા નથી. ભારતીય જનતા પાર્ટી એક જ વસ્તુમાં માને છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કેવી રીતે એક સારામાં સારો ગવર્નન્સ પહોંચાડી શકીએ, સર્વજન હિતાય સર્વજન સુખાયની વાત કરીએ. જો એ જ કહું, કોંગ્રેસ કોઈ દિવસ સુખાય હતું, કોંગ્રેસ કોઈ દિવસ મધ્યપ્રદેશ હતું, કોંગ્રેસ કોઈ દિવસ કોઈ વિચારધારાની વાત કરે નહીં. એટલું જ કે નરેન્દ્રભાઈને વોટ નહીં આપો, ફલાણે વોટ નહીં આપો, તમને શાના માટે વોટ આપવી જોઈએ. અત્યાર સુધી કોંગ્રેસે કોઈની નેગેટિવ રાજકારણ જ રમી છે, કોઈ પોઝિટિવ કોઈ દિવસ એમને નથી કીધું કે ભાઈ અમે સારું કરવા માટે અમને વોટ આપો. ભાજપ પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહી છે. અમે હજુ કહીએ છીએ કોંગ્રેસ મુક્ત ભારત એટલે કોંગ્રેસ પાર્ટી છે. અમે કોઈ નથી કહેતા ભાજપ મુક્ત ભારત. કોંગ્રેસ તો ભાજપ પણ હોવું જોઈએ, લોકશાહીમાં વિપક્ષ પણ હોવું જોઈએ. નહીં, અમે માનીએ છીએ 2019 પછી રાહુલ વિપક્ષ હોવું જોઈએ. પ્રધાનમંત્રી રાહુલ ગાંધી, નરેન્દ્રભાઈ અમિતભાઈ જ્યારે વાત કરી કોંગ્રેસ મુક્ત ભારત એટલે કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની ભ્રષ્ટ એટલે હું વિચારધારા, ગાંધી વિચારધારા, ભ્રષ્ટ વિચારધારા, કોંગ્રેસની ગાંધી વિચારધારા, એ કોંગ્રેસની વિચારધારા. મોટો ક્વેશ્ચન એમણે કર્યો છે કે કોંગ્રેસ પ્રજા માટે કામ નહીં કરવાનું, પ્રજા માટે કામ નહીં કરે આ પાર્ટી. આ ફક્ત ને ફક્ત એક કુટુંબ માટે કામ કરે. વિચારધારા ઉપર કામ કરે છે. આપણે ગાંધી પરિવાર હોય કે કોઈ પણ પરિવાર હોય એનાથી દૂર ચાલે છે. આ ગોડસે વિચારધારા વાળા અમને શિખામણ નહીં આપે કે અમે કઈ વિચારધારા પર ચાલવાનું. ગોડસે ચાલે છે, તમે સ્વીકારો કે તમે ગોડસે વિચારધારા પર ચાલો છો. સ્વીકારો તમે
ફક્ત ને ફક્ત ગાંધીના નામ હોવાથી ગાંધી વિચારધારા ના થાય. તમારી વાત શું છે ગાંધીજી માટે? અરે અમે જે સ્વચ્છ અભિયાનના નામે તમે ગાંધીજી માટે શું કર્યું? 1950 થી માંડી એટલે એ વાત કરો શર્મા સાહેબ. ભારતીય જનસંઘ હોય અને ભારતીય જનતા પાર્ટી હોય, ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી આજ પ્રજા માટે જ કામ કરે છે. જ્યારે પણ ભારતીય જનસંઘ આ ડિવિઝન ન થાય, આ પાર્ટી આ દેશને ભાગલા ના પાડવો જોઈએ, એના બેસિસ પર આ પાર્ટી બની છે. આજે પણ અમે કહીએ છીએ આ ભાગલા પાડો અને રાજ કરવાની જે કોંગ્રેસની વિચારધારાની નીતિ છે એના વિરુદ્ધમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ સ્લોગન આપ્યું હતું, કોંગ્રેસ મુક્ત ભારત. શર્મા સાહેબ, તમને મોટો સવાલ, જો કોંગ્રેસના નેતાઓ ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવતા હોય તો કોંગ્રેસના બાગી નેતાને ભાજપ શા માટે રાખી રહ્યું છે? અમે એ લોકો આવીને અમારા સાથે જોડાવા માટે, અમારા વિચારધારા સાથે જોડાવાની વાત છે. જ્યારે હમણાં કોઈ કુંવરજીભાઈ આવ્યા હોય અને પોતે રાજીનામા આપીને આવ્યા, ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મેળવ્યા અને જીત્યા, અને પહેલા કરતા વધારે 1990 થી આપણે જે કુંવરજીભાઈની વાત કરીએ તો 1990 થી તેઓ કોંગ્રેસની સાથે જ જોડાયેલા છે. અને એમને ખબર પડી એમની વિચારધારાને વોશ કરવું કેટલું ઈઝી છે, કેમ કે એ તો કોંગ્રેસની વિચારધારા લઈને જ આગળ વધશે. એમને ખબર પડી ગઈ કે કોંગ્રેસ પ્રજા માટે કામ નથી કરતી. પ્રજા માટે કામ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ. એના લીધે કે કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાયા અને પ્રજા જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે 7,000 મતોથી જીત્યા હતા. આજે 20,000 મતોથી જીતવાનું કારણ પ્રજાના પ્રેમ ભારતીય જનતા પાર્ટી તરફ છે એ પ્રસ્થાપિત થયું છે. એટલે એ ટાઈમે લોકોને જનતામાં ભાજપ માટે પ્રેમ નહીં હતો તો સ્વીકારો છો ને? ના, ભાજપની ત્યારે એના કરતા વધારે છે. હું એમ કહું કુંવરજીભાઈની વ્યક્તિગત જીત છે સામાજિક. ના, વ્યક્તિગત કુંવરજીભાઈની વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટીના સંગઠન લાગ્યું છે અસલમભાઈ. ભારતીય જનતા પાર્ટી સંગઠન, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા, નરેન્દ્રભાઈનો નેતૃત્વ, અમિત શાહનો એક રાજકીય ચતુરતા, આ બધા જ વિષયો છે. ચતુર હતા તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ કેમ ગયા આપણા હાથમાંથી? ક્યાં ગયા મને કહો. તમે જ્યારે 15 વર્ષની મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી. આપણે એક વસ્તુ મધ્યપ્રદેશની વાત કરીએ. મધ્યપ્રદેશમાં બેન અમને એ લોકો કરતા 43,074 વોટ વધારે મળ્યા. 43,074 વોટ્સ અમારા વધારે છે એ લોકો કરતા. આ જે સિસ્ટમ છે, વેસ્ટમિનિસ્ટર સિસ્ટમ છે ડેમોક્રેસીનું, એમાં આ લોકોની 1000 થી નીચેની જે લીડ છે એમાં 35 સીટોમાં એ લોકો 1000 થી નીચેના લીડથી જીત્યા. આ લોકો તો પહેલાથી કહેતા હતા અમારે તો 500 આવે અને કેટલા 230 માંથી અમારે 140 આવશે, 150 આવશે. છેલ્લે આવીને ઉભા રહ્યા કેટલા? અમારા એ લોકોની ફરક કેટલું? 3 સીટની ફરક છે, એનાથી વધારે નથી. રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં વોટ શેર અમારું અને એ લોકોની 0.7% ઓછું છે. ફક્ત ને ફક્ત 0.7%. so if that amounts to about 5.5 crores આપણે એ પકડીએ, 5.5 crores ને આપણે પકડીએ, 5.5 crores માં 0.7% એટલે કેટલું થયું? 3.5 લાખ વોટોની ફરક છે. આ વસ્તુ તમારે સમજવું પડે. પ્રજા એ લોકોથી બિલકુલ એ લોકોને સ્વીકારવા માટે તૈયાર નથી. 3.5 લાખ મતદારો પણ મહત્વના છે. ના, એમાં એક ના હશે. હું અમે રેસ્પેક્ટ કરીએ છીએ એટલે અમે ત્યાં દાવો નહીં કર્યો. ભલે અમે ત્યાં સરકાર બનાવી શકતા હતા. એ જ વસ્તુ અમે મધ્યપ્રદેશમાં પણ અમે સરકાર બનાવી શકતા હતા. રાજસ્થાનમાં પણ 22 ઇન્ડિપેન્ડન્સ છે અને બીજા અલગ પાર્ટી એ લોકો સાથે બેસીને અમે કરી શકતા હતા. પણ સાહેબે, નરેન્દ્રભાઈએ અને અમિતભાઈએ કીધું we must respect the mandate given by the people of રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. એટલે આપણે એમાં પડવાનું નથી. એટલે અમે દૂર રહ્યા. હવે તમે વાત કરો છો ને, એ લોકો અમને કહેતા હતા કે અમારા 25 સીટ પણ નહીં આવશે રાજસ્થાનમાં. વી વોટ 73-74 સીટ્સ. ક્યાંથી આવ્યા? પ્રજા અમને રિજેક્ટ નથી કરી. કોંગ્રેસ લોકલ મેટર્સ હશે, લોકલ કઈ એન્ટી ઇન્કમ્બન્સી હશે, એના લીધે આ બધું થયું હશે. પણ એના કારણે ઇન્કમ્બન્સી કેમ ક્રિએટ થઈ? હું આપને જ કહું કે ઇન્ડિપેન્ડન્ટ ભાજપે એવું કીધું કે વિકાસ થઈ ગયો છે, વિકાસ કેન્દ્રથી થાય છે. જે સત્ય કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ 3 રાજ્યમાં સૌથી વધારે કોઈ દુખીને નારાજ હતા તો ખેડૂતો હતા. કારણ કે મોદીજીએ ખાલી સારી વાતો કરી. બીજા હતા યુવાનોની બેરોજગારી. સૌથી મોટો ઇસ્યુ આ 3 રાજ્યમાં યુવાનોની બેરોજગારી હતો. અને નાના ધંધાવાળા જેમને જીએસટીના કારણે ધંધા, નોટબંધીના કારણે ધંધા પડી ભાંગ્યા છે. હું જાતે પણ ફર્યો છું, કદાચ એ પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન ગયા હશે. સામાન્ય દુકાનદારને પણ મેડમ આપણે પૂછતા હતા ને, તેમ કહેતો હતો કે મોદી રાજ મેં તો હમ મર ગયે. આ એના શબ્દો રહેતા હતા. એટલે કોંગ્રેસમેન તરીકે નહીં પણ સામાન્ય માણસ તરીકે આપણે કોઈને પૂછતા હતા તો જે સામાન્ય કમિટેડ બીજેપી નો મતદાર હતો એ બીજેપી થી દુખી થઈ ગયો હતો. અને હું ચોક્કસપણે કહું છું કે આ નાના વેપારીઓ, યુવાનો અને ખેડૂતો
આ 3 રાજ્યમાં એમને બદલાવ કર્યો છે, ચેન્જીસ એમને કર્યો છે. અને મોદીજીને જે વાત હતી 15 લાખ હું ખાતામાં નાખી દઉં, આજ સુધી 15 પૈસા નથી. આ જૂઠું છે. સમજી લો, એમને કીધું કોંગ્રેસ વાળા દિવસ આપણા મુદ્દા ઉપર પાછા આવીએ. પર 2014 ના સર્ચ મારો મોદીજીના ભાષણ અને એમાં જોઈ લો કે 15 લાખ પબ્લિક કેટલી વાર એમને કહ્યું. હું તમને આજે ચેલેન્જ શર્માજી, જો હું આજે ચેલેન્જ આપું છું. ચેલેન્જની વાત નહીં, હવે ખબર છે આખા શહેરની જનતા પરથી આખા દેશની જનતા લગાઈ ચૂકી છે તમારે. એ ડિબેટમાં હું તમને ઓપન ચેલેન્જ કરું છું. તમને બીજી બેનો એક વાત કહું, મધ્યપ્રદેશની અંદર જે છાપામાં જ્યારે શક્તિ હતી એમાં સુરત ચૌહાણનો ફોટો હતો, નરેન્દ્રભાઈ મોદી का हमेशा फोटो नहीं रहता तो पूछा तो કેમ નહીં તો કે ઇनको देख के 15 लाख रुपए लोगों को याद ના એ નહીં. એટલે ભાજપના જેટલી પણ જાહેરાત આપી છે તો મધ્યપ્રદેશ ભાજપ એમાં જોઈ લો એક પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહનો ફોટો લાગતો નહીં હતો. આપણે મુદ્દા ઉપર વાત કરીએ. આપણે મુદ્દા જે ગુજરાતમાં જે કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે મીટિંગ કરી હતી એ મુદ્દા પર આપણે ચર્ચા કરી. મુદ્દા પર અડગ રહીશું. બાકીની ચર્ચા આપણે બીજા દિવસે પણ કરીશું. આવનારા દિવસોમાં પણ આપણે અલગ અલગ મુદ્દાઓ પર જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ તેમ મોટા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. અત્યારે તમને અસલમભાઈ પૂછવાનું એ છે કે જ્યારે ઇલેક્શન પૂરું થાય અને જ્યારે ઇલેક્શન નજીક આવવાનું હોય ત્યારે કોંગ્રેસની મીટિંગો કેમ ગુપ્ત રીતે મળતી થઈ છે? કેમ આવું થાય છે? આ કોઈ ગુપ્ત મીટિંગ નહીં હતી. મીટિંગ મળી, મીડિયાની સામે લોકો ગયા અને મીડિયાની સામે વાત કરી અને બધા સિનિયર આગેવાનો છે, કોંગ્રેસના પાયાના આગેવાનો છે, એમને બહુ સ્પષ્ટપણે કીધું કે મીટિંગ શા માટે. ના સિનિયર નિખાલસતાથી સ્વીકાર્યું છે. ભાજપની જેમ મીટિંગ કરીને આ બંધ બારણે જ કહેવાય ને, બંધ બારણે જ કાર્યાલયમાં પણ ખબર નહીં પડતી. આજે મેડમ એ કહું બંધ મીટિંગ એને કહે કે મીડિયાને ખબર નહીં પડતી. તો કેમ એક જ જૂથના વ્યક્તિઓને કેમ બોલાવવા, એક જ જૂથના નેતાઓને કેમ બોલાવવા? असंतुष्ट नेताओं इनको असंतुष्ट નેતાઓને જ કેમ બોલાવવા? असंतुष्ट નથી. એ એટલા બધા સિનિયર નેતાઓ છે. આમાં બેન તમે જે નામ લીધા ને સિદ્ધાર્થભાઈ, અર્જુનભાઈ, તુષારભાઈ નથી કે કોંગ્રેસ તોડવાની વાત નથી, કોંગ્રેસ જોડવાની. હવે વાત કરી આપણે તમારી અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, દિનશાભાઈ, પછી આવ્યો આપણા તુષારભાઈ, શૈલેષભાઈ પરમાર અને પછી અલ્પેશ ઠાકોર. આ બધાને તમે પહેલા તમે જ્યારે ચૂંટણી હતી ને બેન ત્યારે આ બધાને બહુ એટ્રેક્ટિવ ઓફરો આપેલા. કોંગ્રેસ વાળાનું સ્ટાઇલ છે કે એટ્રેક્ટિવ ઓફર બતાવે, જો આ બધું મળશે તમને. અલ્પેશ ઠાકોર જેવો એને એ લોકોની ખોળામાં બેસી ગયો. હવે એને ખ્યાલ આવી ગયો કે હવે હું ખોટી જગ્યાએ. અલ્પેશ ઠાકોર એવું કહે છે કે તમારા ખોળામાં અલ્પેશ ઠાકોરના ફાધર તો વર્ષોથી કોંગ્રેસમાં છે. હા પણ એ પોતે અલ્પેશ ઠાકોર પોતે મારી સાથે ગાંધીનગર લોકસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ હતો 2009 માં. આઈવાયસી ની વેબસાઇટ પર જોઈ લો, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ. ઓકે તમારા સાથે એનાઉન્સ કેમ નથી કર્યો ચૂંટણી પહેલા? તમે એને જોયું કે ભાજપની સાથે જે ક્લિયર કહી દીધું કે હું કઈ બાજુ જાઉં છું મને ખબર નથી. He is open to anybody. That is what he said. ના સાહેબ તમે જોજો, એમને ઘણા ઇન્ટરવ્યુઝ જોજો, એમાં બહુ ક્લિયરલી કીધેલું કોંગ્રેસ તરફે આવ્યો ને હું કઈ બાજુ ધારાસભ્ય બન્યા ને પછી આજે મીટિંગમાં પણ ગયા. હું એ જ કહું છું તમે જે બોલો હું પણ જતો એમાં પણ ના છે. તમે તમને બોલો તો તમારે નહીં આવતો, તમે જે બોલો તો જઈશું જ ભાઈ. તમે બિચારાને જે લડ્ડુ બતાવ્યા એ લડ્ડુ લાકડાનું લડ્ડુ નીકળ્યા એટલે એ લોકો બધા ભેગા થઈ ગયા. આ લાકડાના લાડુ કેવી રીતે બોલાવતો તેમાં ખોટું શું છે મને? ના મીટિંગ કરવાનો કઈ વાંધો નથી, મીટિંગ તો કરો જ છો તમે. કેમ કે પોતાના રાજકીય અસ્થિરતા સમજી નથી શકતા એ લોકો. પોતાના એક પ્રેશર ગ્રુપ કરીને કોંગ્રેસને કેવી રીતે કબજો કરવો એક ગ્રુપ અને બીજા ગ્રુપની વચ્ચેની લડાઈની વાત છે. અમારી રાજકીય અસ્થિરતાની વાત કરું છું, આપને કહું કે હવે રાજકીય અસ્થિરતા પુરુષોત્તમ સોલંકી અને કોરજી બાળામાં તમે સ્થિર કરી રાખજો. અરે એ બે જણા રૂપાણીજીમાં પૂછી રાખજો તમે. સુરતની વાત કરું તો જેટલા જૂથ તમારા ચાલે છે મારા કરતા વધારે તમને અનુભવ છે. એટલે મારે બોલવું નથી તમારે અંગત પાર્ટીની બાબતમાં, પણ એ જૂથને પણ તમને ભારતીય જનતા પાર્ટી મારી પાર્ટીમાં જૂથવાદ હતો, આજે નથી. તમે કેમ સ્વીકારતા નથી કે આજે તમારી પાર્ટીમાં જૂથવાદ? ભારતીય જનતા પાર્ટી કોઈ નેતાની પાર્ટી નથી. અહીંયા કાર્યકર્તાઓની પાર્ટી છે. પાર્ટી કાર્યકર્તાઓની છે. અહીંયા બધા એક જ પોસ્ટ પરમેનન્ટ છે અમારે ત્યાં, એક કાર્યકર્તાની. બાકી બધા ઉપાધ્યક્ષ છું, પ્રવક્તા છું, આવે જાય એ બધું થાય. પણ અમારે ત્યાં એક વસ્તુ પરમેનન્ટ છે
અમે બધા કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના, પણ કાર્યકર્તા છે ને, ભારતીય મને જનતા બતાવો પાર્ટીના કાર્યકર્તા હોવાના નાતે અમારો આ પોસ્ટ પરમેનન્ટ છે કે અમે કાર્યકર્તા તરીકે કાયમ કામ કરી શકીએ. અમારે ત્યાં કોઈ જૂથવાદ હોતું નથી. અમે બધા એક થઈને ભારતીય જનતા ચાલો જૂથવાદ નથી ને, મારફત મને એક જ વાતનો જવાબ આપો. જૂથવાદ નથી ને, કાલ ઉમરા બ્રિજ શા માટે અટક્યો છે? મને એનો જવાબ આપો. ચાલો જૂથવાદના કારણે અટક્યો છે કે ઇસ્તા બીજા કઈ કારણસર અટક્યો છે? બોલો. એ બધું પ્રશાસનિક વાતો છે. કેમ પ્રશાસનિક વાતો છે? કેમ આવે? પૂર્ણેશ મોદી હરસંઘવી બે પ્રશાસનિક વાત છે. એટલે પૂર્ણેશ મોદી હરસંઘવી બંને પ્રશાસનિક થઈ ગયા. એટલે તમે શું વાત કરો? તમારો કહેવાનો મતલબ એ છે કે પ્રશાસનમાં હું એ પૂર્ણેશ મોદીના હરસંઘવી એ જૂથવાદ નથી. આપણે સુરત સેન્ટ્રિક આ મુદ્દો ન બનાવીએ. સુરતની વાત કરો. આપણે સુરત સેન્ટ્રિક મુદ્દો ન બનાવીએ. જો તમે જૂથવાદની વાત કરતા હોય તો ઝીંગા તળાવનો વિરોધ CR પાટીલ સાહેબ કરી રહ્યા છે અને ઝીંગા તળાવ કોના છે? એ જનતાબેન પટેલના છે. આપણને ખબર છે. વેલ આપણે અત્યારે સવાલ કરીએ. જૂથવાદ નથી, એ મુદ્દા ઉઠાવવાની વાત છે. તો કેમ શહેર ભાજપ મુદ્દો ઉઠાવતો નથી ઝીંગા તળાવનું? જિંદા તળાવ કેમ શહેર ભાજપ ફરી આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. શર્મા સાહેબ મુદ્દા ઉપર આવીએ. અસલભાઈ મુદ્દા ઉપર આવીએ આપણે કે અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસમાં ગઈકાલે રાત્રે જે મીટિંગ થઈ રહી હતી એની ઉપર આપણે અત્યારે ચર્ચા કરી. શું થઈ રહ્યું છે કોંગ્રેસમાં અત્યારે? ગુજરાત કોંગ્રેસમાં, હું ગુજરાત કોંગ્રેસની વાત કરી રહી છું. કહું કે અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ છો, આપ પણ માનો છો, બધા જાણે છે. એમના ઘરે કોંગ્રેસના 15-17 આગેવાન ભેગા થાય એટલે ઠોઠા ખાવા માટે અત્યારે ભેગા થાય. શિયાળાની સીઝન છે તો જમવા ભેગા થાય અને તો ભરતભાઈ ચર્ચા કરે તો એમાં ખોટું શું છે? મને એમ કહો. ચર્ચા શેની થઈ? એમને એવું કીધું કે ભાજપને મજબૂત કરવું છે. એમને એવું કીધું કે અલ્પેશ ઠાકોરે ગઈકાલે મીડિયા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે. તમારો પ્રશ્ન એવો હોવો જોઈએ. મોટા ગજાના નેતાઓ છે કે એમને પાર્ટીનું ડિસિપ્લિન ખબર છે, પાર્ટીનું કેવી રીતે સારું કરવું એ પણ સારી રીતે જાણે છે. એના માટે ખૂબ નાનો અલ્પેશ ઠાકોરે ગઈકાલે સ્વીકાર્યું છે કે જે લોકો પાર્ટીથી નારાજ છે, જસદણ ઇલેક્શનમાં જેમને આગળ નથી. હું આજે મારી વાત કરું કે હું અત્યારે પ્રદેશનો સેક્રેટરી બન્યો તો મારી પણ ઈચ્છા ને કે પ્રદેશનો મહામંત્રી બનવું કે ઉપપ્રમુખ બનવું. બધાને એવી રીતે ન બનાવી શકાય. નહીં બન્યો હો તો મને પણ અંદર તો ને કે હું ક્યારે બનું. એટલે અલ્પેશભાઈ ઠાકોરે જે વાત કરી, કદાચ એમના જે સાથીદારો હોય 10 સાથીદારો 5 નો સમાવેશ થઈ ગયો અને 5 બાકી હોય તેમના માટે કરશે રજૂઆત. એટલે સક્ષમ છે કોંગ્રેસ. એટલી વિશાળ પાર્ટી છે, કોંગ્રેસ એટલી વિશાળ છે. હવે બધાને જાવ કરે હમ એમાં કોઈ ના નથી. પણ તમે મારા ભાજપ એમાં હરખાવર જેવું કઈ નથી. પાર્ટીને સાહેબ આપણે એક સવાલ કે પાર્ટીને મજબૂત કરવા માટે તો કોંગ્રેસ આવી મીટિંગો કરે, નાના મોટા જે કાર્યકર્તાઓ હોય એને આગળ આવવાનું કરે. અમારી મીટિંગમાં અમે કોંગ્રેસ વાળાને બોલાય ને ભાજપ વાળાને થોડી. આપને શું લાગે છે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? અમે ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષ માટે નહીં, પોતાના નેતાઓ માટે નહીં, પ્રજા માટે લડાઈ કરે, વિપક્ષની ભૂમિકામાં એ લોકો સક્સેસફુલ થાય એ અમારા માટે સારું છે. પણ એ લોકો બધું ભૂલી ગયા. ચૂંટણી પતી ગયું, હવે પ્રજાના પ્રશ્નોને દૂર, હવે પોતાના પ્રશ્નો. હવે આ બધા 17 જણાએ પાર્ટીની કાર્યાલય પર મીટિંગ તો કરી શકે ને. આટલું બધું કે પાર્ટીને મજબૂત કરવાની જ્યારે વાત થાય છે, ઘરે કોઈ ગુનો છે? પાછી ના, કોઈ ગુનો નથી. અને એ ગુનો પણ તમારે કઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. અલ્પેશ ઠાકોરે આ બધું સ્ટેટમેન્ટ કરવાની શું જરૂર હતી કે મારા 5 માણસો બાકી છે? કોંગ્રેસ પાર્ટી અલ્પેશ મારું વ્યક્તિગત મત છે. એમણે એવું નથી કીધું. અલ્પેશ ઠાકોરે એવું નથી કીધું મારા. એમણે એવું કીધું. અલ્પેશે શું કહ્યું એ તમને કહો કે અલ્પેશે એક મીડિયા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે જે ઇલેક્શન ગયું છે જેમાં ઘણા બધા લોકો નારાજ છે, જે નેતાઓ અસંતુષ્ટ છે, તેમને કઈ રીતે મનાવવા અને આગળની લોકસભાની પૂર્વ તૈયારીઓ કઈ રીતે કરીએ એ કર્યું છે. આ તો એમને એક્ઝામ્પલ આપ્યું હતું એ રીતે. હવે બીજી એક વાત જવાબ આપો. અસંતુષ્ટ નેતાઓ છે એ કન્ફર્મ છે. અસલમભાઈએ કન્ફર્મ કરી અને ત્યાં અલ્પેશભાઈએ કન્ફર્મ કરી. અસંતુષ્ટ નેતાઓને કેવી રીતે મનાવવાનું એની મીટિંગ છે. હું ને આંતરિક લોકશાહી કોંગ્રેસમાં આને જ કહેવાય. ભાજપમાં તો મહાત્મા ગાંધીનો ઉપર એવું બોલે મોડું માનવું પડે. શર્માજી, પોતપોતાની તમે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છો પણ તમે પ્રવક્તા તરીકે જોશો. તમે કોઈ સાંસદ કે ધારાસભ્ય નહીં બનતો. કોંગ્રેસ નહીં, તમારી લાયકાત જ નથી ભાજપમાં. હું તમને મોઢે કહું છું ભાઈ તરીકે. તમને આ પાર્ટી વખત એમએલએ કે એમપી નહીં બનાવે. હવે નહીં બનાવે બસ તમને મીડિયા પર મોકલશે અને બોલ્યા કરો. ના ના, કઈ વાંધો સારું બોલો કે બોલ્યા કરો. ના એવું નથી ભાઈ. અમારી મીડિયા પર કોંગ્રેસમેન છે કે એવું અસલમભાઈ નથી કે ખબર છે .com ગમે તેમ ચલાવે છે. યોગ્ય મુદ્દા ઉપર અમે ચલાવીએ છીએ અને રિસ્પેક્ટ આપીને જે બંને પક્ષના જે નેતાઓ છે એમને અમે બોલાવીએ છીએ. જી અસલમભાઈએ કીધું કે ભાઈ અલ્પેશભાઈએ કદાચ એવું માનતા હશે કે અસંતુષ્ટો છે, એ લોકોને કઈ કામ બાકી છે, એ લોકોને આપવા માટે આ પાર્ટી શું છે બેન, આ લોકોએ વેચી લીધા. સિદ્ધાર્થ પટેલના 5%, અર્જુન મોઢવાડિયાના 10%,
અમિત ચાવડાના 15%. હવે આ 15% વાળીમાં આ ટકાવારીમાં જ પાર્ટી એકદમ એટલું બધું ઇન્વોલ્વ થઈ ગયું છે કે પ્રજાના પ્રશ્નોની એ લોકોને કઈ પડી નથી. એ લોકો પ્રજાના પ્રશ્નોથી બિલકુલ નારાજ થઈને પોતાના રાજકીય રોટલા કેવી રીતે શેકવાનું એ એજન્ડાથી આ મીટિંગ કરી છે. આ એજન્ડા સિવાય કોઈ એજન્ડા નથી. પણ ટકાવારી કે ભાઈ 15% મારા માણસોને કેમ નહીં સેટ નથી કર્યા, એ જ વિષયથી એ લોકોએ આ મીટિંગ કરી છે. આ પાર્ટી 26 લોકસભામાં હારી જવાની છે અને એવી રીતે હારશે જે પહેલા કદાચ કોઈ દિવસ જોયા નહીં હશે, કે પ્રજા વિમુખ થઈ ગઈ છે. એ આપણે લોકસભાના ઇલેક્શન જે 2019 માં આવશે ત્યારે જોઈએ. હું અત્યારે જે દર્શક મિત્રો અત્યારે અમારી સાથે જોડાયા છે તેમની સાથે કિસ્સો શેર કરવા માંગુ છું. વિધાનસભા 2017 ની કોઈ પર્સનલી ન લેતા મારો જાત અનુભવ છે પત્રકાર તરીકે મારા રિપોર્ટિંગ દરમિયાન, એટલે હું શેર કરવા માંગુ છું કે વિધાનસભા 2017 માં હું એક રિપોર્ટિંગ કરવા માટે ગઈ હતી અને ત્યાં કોંગ્રેસના બધા જ નેતાઓ હાજર હતા અને એ આદિવાસી એરિયા હતો, એકદમ ડાંગ જિલ્લાનો એક એરિયા હતો, ત્યાં હું ગઈ હતી. ત્યાં આ સભાપતિ, ત્યારે હું એક આદિવાસી વ્યક્તિને મળી ત્યારે મેં એમને એમ પૂછ્યું કે તમે આ કોંગ્રેસ જીતી શકશે, શું લાગે છે તમને? તો એ આદિવાસી વ્યક્તિએ એવું કીધું કે કોંગ્રેસ 100% જીતી જાય જો ઉપર બેઠેલા નેતાઓ એક થઈ જાય તો. આપનું શું કહેવું છે? આ સુરતના ડાંગ વિસ્તારની વાત છે, મારો જાત અનુભવ છે. તેમણે એક સામાન્ય આદિવાસી વ્યક્તિએ આ વાત કીધી છે. બધા એક હોય તો 100% જીતીએ. ભાજપની તાકાત જ નથી અમને હરાવવાની. અને એ અમે 2019 માં અમે સાથે જ છે અસલમભાઈ, અને સાથે જ રહીશું. અને અહીંયા રાહુલજીના નેતૃત્વની અંદર કોંગ્રેસ એટલી મજબૂત ઉભરી રહી છે. તો અર્જુન મોઢવાડિયાએ હમણાં એવું કહ્યું કે આવી બેઠકો અમે ભવિષ્યમાં પણ કરતા રહીશું અને પક્ષમાં વિરોધી પ્રવૃત્તિઓ કોને કહેવાય ને તે મારાથી વધુ નથી જાણતો, એવું અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું. વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, સિનિયર નેતા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોને કહેવાય એ શર્મા સાહેબ પાસેથી અમારે કે ભાજપ પાસેથી પ્રમાણપત્ર નથી લેવાનું. એ અમારી પાર્ટીનું હાઈકમાન્ડ જોશે, અમારા નેતાઓ જોશે. અત્યારે તો પક્ષ માટે સારું કરે છે તો અમારા જેવો પણ કે સારી વાત છે કે પાર્ટીના પરિવાર છે, માણસ પરિવારની અંદર પરિવારની વાત નહીં કરે સારા માટે, તો ભાજપના કાર્યાલય પર કમલ અંબા જઈને થોડી વાત કરે. એટલે એટલું કોમન સેન્સ હોવું જોઈએ કે કોઈની પાર્ટીમાં કોઈ ચર્ચા થતી હોય તો એના માટે કૂદી નહીં પડવું જોઈએ કે કોંગ્રેસમાં ફાટફૂટ પડી રહી છે કે તમે એટલું વહેલું અરખાઈ નહીં જાઓ. તે જો તેલની ધાર જો હજુ તો કોંગ્રેસ એટલી બધી મજબૂત થશે ને કે તમને આવનારા દિવસોમાં કેટલી તકલીફ પડશે એ તો સમય જ કહેશે. ગઈકાલે તમને રૂપાણીજીનો સ્ટેટમેન્ટ કહું કે મહેસૂલ વિભાગની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર હતો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં. એટલે કોણ આનંદીબેનના રાજમાં હતો, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ત્યારે રાજમાં હતો, ક્યારે હતું? હવે સૌથી પહેલા આપણે એ ટોપિક પર નથી જવું, આપણે એ ટોપિક પર નથી જવું, આપણે ટોપિક પર જ રાખીશું. અસલમભાઈ તો સ્વીકારી લીધી કે ભારતીય જનતા પાર્ટી લોકોને હરાવી નહીં શકે, પ્રજા જે હરાવે છે. અમે નથી હરાવતા, તમે હરાવી શકો, પ્રજા હરાવે છે. જીતાડે છે. આ 80 સીટ અમને કોંગ્રેસ પાર્ટીને શર્માજી તમે 150 પ્લસ ની વાત કરતા હતા, 80 અમને આપી દીધી ને. 1995 આ પાર્ટીની અંદર આપીને અમને 80 સીટ. 1995 થી 2017 સુધી કન્ટિન્યુઅસલી બધા ચૂંટણી એક પછીના એક ચૂંટણી હારવાનું કારણ પ્રજા એ લોકોને કેમ 150 પ્લસ ની થયા તમે? ભાઈ ફિગર 19-20 થાય હોય 19-20 અરે અડધું થઈ ગયું યાર. હોય કઈ અડધું થયું દાદા 120 હતા, 121 હતા, હવે 100 પણ નહીં આવેલા. ભાઈ એક વસ્તુ તમે ગુમરાહ કરેલા લોકોને, તમે હમણાં જે વાત કરી ખેડૂતોની વાત, અમે ગુમરાહ કરી આખા ગુજરાતમાં ખેડૂતો માટે કર્યું છે, જે બેરોજગારો માટે કર્યું છે, જે યુવાનો માટે કર્યું છે, અમારા હજારો સ્કીમ છે, લોકો એમાંથી પ્રભાવિત થયા છે, એ લોકોને બેનિફિટ મળ્યું છે. પણ હવે તમે ગુમરાહ કર્યા, તમારા નેતા આવીને મંદિરો ફર્યા, ખોટી હિન્દુત્વની નારા લઈને ચાલ્યા. ખોટું છે ના, ખોટી હિન્દુત્વ ખોટું છે. મંદિરમાં જવું ખોટો હિન્દુત્વ, નોટ હિન્દુ. કઈ રીતે ખોટો હિન્દુ? અરે જે વ્યક્તિ કોઈ દિવસ ભગવાનમાં ન માન્યો હોય, એવું કોણે કીધું કે નહીં માન્યું? એ પોતે અરે હોય એ પોતે ઘણા વિષયો પર અત્યાર સુધી 2017 એટલે તમે બોલો કે રાહુલજી જો મંદિરે ગયો તો ખોટું કહ્યું? 2017 પહેલા એ ભાઈ કોઈ મંદિરમાં નથી ગયેલા. 2017 થી શીખી ગયા કે ગુજરાતમાં આવવું હોય તો મંદિરમાં જવું પડે. એના પછી શીખી ગયા. ખોટા હિન્દુઓને પણ નથી સ્વીકાર્યા. તમે એવું કહ્યું કે મંદિરમાં જવું ખોટી વાત છે. આપના મુખ્યમંત્રી વિજય, આપણે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે તેઓ તો હનુમાનજીને અલી કહી દીધેલા છે. હનુમાન અલી નહીં કહ્યું, દલિત કીધેલા છે, માફ કરશો, દલિત કીધેલા છે. આ કેટલું યોગ્ય છે? આ પરિપ્રેક્ષમાં વાત કરી મને ખબર નથી એક નેતા દલિત છે, એક નેતા એમનો જાટ કે
એક નેતા એમને કહે કે ભાઈ આ અને એ તમારા નેતા પણ શું કહ્યું અમને તો નવાઈ લાગે. આપણે ફરી આપણા મુદ્દા ઉપર આવીએ જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે તે મુદ્દા પર કરશું તો હેલ્ધી ડિસ્કશન થશે. વેલ, અત્યારે જે કોંગ્રેસમાં થઈ રહ્યું છે આપને પૂછું, કેમ કે આપ પણ વિરોધ પક્ષમાં છો, સોરી બીજેપીમાં સત્તા પક્ષમાં છો આપ, તો કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે, આપના શું મંતવ્ય છે? ભાઈ, કોંગ્રેસ પાર્ટી સત્તા વગર ન રહી શકે. આ લોકોનો ઇતિહાસ છે. જ્યારે સત્તાની બહાર જાય વિખરાઈ જાય. પાર્ટી હજારો ટુકડામાં બની ગયું છે. અત્યાર સુધી તમે જે નવા પાર્ટીઓ બન્યા છે એ બધા કોંગ્રેસના રૂટ્સ છે. બધા જ ભારતીય જનતા પાર્ટી જનસંઘને છોડીને જે પણ પાર્ટીઓ અલગ અલગ પ્રાદેશિક પક્ષો હોય કે કોઈ પણ પક્ષ બન્યો હોય, આ બધા કોંગ્રેસની મૂળ વિચારધારાથી બહાર આવેલા પાર્ટીઓ છે. તમે કોઈ પણ તમે પ્રાદેશિક પક્ષ જોયો, સૌથી પહેલો પક્ષ કોંગ્રેસનો જ હતો. ગુલાબસિંહ યાદવ કોંગ્રેસમાં હતા. ના, કોંગ્રેસ માયાવતીજી કોંગ્રેસમાં હતા. નહીં, બાળ સાહેબ ઠાકરે કોંગ્રેસમાં હતા. ના, સાંભળો, હું કહું છું. ના, હું તમને એ જ પૂછું છું ને. હું તમને સમજાવું તો જે હતા કોંગ્રેસમાં હતા એમ આ લોકો. એ કોંગ્રેસની અરવિંદ કેજરીવાલ કોંગ્રેસમાં હતા. અરવિંદ ભાજપની વાત કરે છે. ના, એમ કે આપણે કોંગ્રેસથી છૂટા મેં મૂળ વિચારધારા કોંગ્રેસી હશે, હું એમ કહું છું. એ સમાજવાદી વિચારધારા. સમાજવાદી વિચારધારા ક્યાં શું છે મને કહો. મુલાયમસિંહ યાદવ હોય કે લાલુ યાદવ હોય કે શરદ બેસિકલી અસલમભાઈ વિચારધારા એ કોંગ્રેસમાં ક્યારે હતા જ નહીં. નહીં, પહેલા કોંગ્રેસ સિવાય કોઈ પક્ષ હતું દેશમાં? ના, એ કોંગ્રેસમાં હતા જ નહીં. કોંગ્રેસમાં હતા. હું બિલકુલ નથી કહેતો કે હું એમ કહું છું વિચારધારા કોંગ્રેસી છે. વેલ, આપણે ઘણા બધા મિત્રો અમારી સાથે જોડાયા છે, એવું કહે છે કે અમારી નામ વાંચો, અમારી કોમેન્ટ વાંચો તેવું કહે છે. કુમુદ પાલા અમારી સાથે જોડાયા છે, જીતેન્દ્રસિંહ ચૌહાણ છે, મૂલજી પટેલ છે, વિજય પટેલ છે, જગમલ ચૌધરી છે, પ્રવીણ સાપરિયા છે, ભરત ઠાકોર છે, અશોકભાઈ ચાવડા છે. આ બધા લોકો અમારી સાથે જોડાયા છે અને કોમેન્ટ પણ લખી રહ્યા છે. વેલ, અત્યારે અસલમભાઈ અને શર્મા સાહેબ બંનેને એક લાસ્ટ ક્વેશ્ચન હું પૂછું છું કે આ જે મિટિંગનો દોર ચાલુ રહ્યો છે, અર્જુનભાઈ એવું પણ કહ્યું છે કે હવે આવનારા દિવસોમાં પણ અમે આવી મિટિંગો કરીશું. શું થશે કોંગ્રેસમાં આગળ? શું કોંગ્રેસના સારા માટે જ કરશે ને, કોંગ્રેસને મજબૂત કરવા માટે જ કરશે. તો ભરતભાઈ સોલંકી પણ આવી મિટિંગો કરશે ચાલુ? જો એ ભરતભાઈ નું લુકઆઉટ છે અને ભરતભાઈ પણ કરતો એમને કોઈ ના નથી, પણ અમને સાહેબ તમે કેમ કરી રહ્યા છો. આની અસર કાર્યકર્તાઓ પર કેટલી થશે? જે દેશ રાજ્યમાં કોઈ કાર્યકર્તાઓ પર કોઈ આની આડ અસર નહીં થશે. અસર સારી થશે. મેં આપની જાણ ખાતર કહું કે જ્યાં સુધી હું જાણું છું, હું નાનો હતો ત્યારે મને ખબર કે માધવસિંહ સોલંકી અને સીડી પટેલ પ્રદેશ પ્રમુખ હતા અને માધવસિંહ સોલંકી હતા ત્યારે સમાંતર સંમેલનો ચાલતા હતા. એની અસર એટલી બધી થઈ કે ગુજરાતની 22 જિલ્લા પંચાયત, અમદાવાદ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો તિરંગો લહેરાયો અને સુરતમાં 28 મેન્ડેટ રદ થવાને કારણે અહીંયા સત્તાથી વંચિત હતા અને બરોડામાં 3 સીટ ઓછી પડી હતી. એટલે બેન, આવા કાર્યક્રમો જો થતા હશે ને તો હું માનું કે પાર્ટીમાં હજુ લોકશાહી કેટલી મજબૂત છે અને કાર્યક્રમમાં હજુ ઉત્સાહ વધશે. મારી દ્રષ્ટિએ બિલકુલ ખોટું નથી અને કોંગ્રેસનો સારા જ એજાન્ટ છે, સારા જ પરિણામ આવવાના છે. એટલે આવું થતું હોય ને હું એ વસ્તુને આવકારું છું. મેં આપને પહેલા જ કીધું કે અર્જુનભાઈ હોય કે સિદ્ધાર્થભાઈ પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂક્યા હોય, દિનસાભાઈ પટેલ, તુષારભાઈ ચૌધરી કેન્દ્રીય મિનિસ્ટર રહી ચૂક્યા હોય. વેલ, અત્યારે પ્રોબ્લેમના નેતા હોય તો મારા કરતા વધારે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના એક આદિવાસી નેતાએ એવું કહ્યું છે કે મોટા કદના નેતાઓ ભાજપમાં જશે. એવી વાત કરી છે. નામ નથી લેવું આપણે, પણ દક્ષિણ ગુજરાતના જ એક મંત્રીએ કહ્યું હું એમ કહું અહીંયા બેઠા કે ભાજપનો પણ એક મોટા નેતા કોંગ્રેસમાં આવી શકે તો કે આ બધી વસ્તુ મારે એક અસલમને પૂછવું છે. તમે મીટિંગો કરો અને જેને જવું હોય પણ દરવાજા જો આ તો કોંગ્રેસ છે અને જો મહારાજ જેવું મંદિર છે, જેને જવું હોય તો જાય, કોઈને પકડવાનું નથી, ભાઈ રોકાઈ જા. અને આવનાર માટે પણ દરવાજા ખુલ્લા છે અમારા. પણ કેમ જાય? મારો સવાલ એ છે, અત્યારે ટોપિક પણ આપણો એ છે કે કોંગ્રેસમાંથી કેમ જઈને ભાજપમાં જાય છે. એટલે કોંગ્રેસમાંથી કોઈ જાય કે આ એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. જેને નહીં જમતો હોય, જેને કઈ લાલસા આવી હોય કે કઈ વિચારધારા ચેન્જ થતી હોય તો જઈ શકે છે પાર્ટી છોડીને. પણ પાર્ટીમાં જાવ એને અમે હૃદયપૂર્વક આવકાર આપશું અને જે અમારે પાર્ટી હાઈકમાન્ડ જે અમારું ડિસિઝન લેશે, રાહુલજીના નેતૃત્વમાં જે કઈ દિલ્હી હાઈકમાન્ડ જે નક્કી થશે અમારા માથે બેસાડશું અને એના માટે અમે સક્રિય ખભેથી ખભા મેળવીને આગળનું કામ કરશું. આ અસંતુષ્ટો મીટિંગો કરે, પાર્ટીને તોડે, એ પ્રજાની હિતમાં છે, એમાં અમને કઈ વાંધો નથી. પણ મારો એક રિક્વેસ્ટ છે કોંગ્રેસી ભાઈઓ, હું કહું છું હવે પ્રજાના હિતના કોઈ પણ એક મીટિંગ તો કરો તમે. પ્રજાની હિતમાં કોંગ્રેસ વાળા કોઈ મીટિંગ તો યોજતા નથી, એ લોકોની વાત કરતા નથી.
વિપક્ષમાં રહીને ફક્ત ને ફક્ત સત્તામાં કેવી રીતે આવવાનું, સત્તામાં ભાગીદાર કેવી રીતે બનવાનું એના માટે મીટિંગો કરે છે. તો પ્રજા પણ એ સમજી ગઈ છે. હવે આ કોંગ્રેસના આ અસંતુષ્ટ નેતાઓ હજુ મીટિંગો કરે અને કોંગ્રેસને તોડે, કોંગ્રેસ પતી જાય, પ્રજા પણ સુખી અને ગુજરાત પણ એકદમ વિકાસના રસ્તા ચાલે એ પ્રજા પણ વિચારે છે. વિપક્ષ મુક્ત ગુજરાત કેવું નહીં, રહેશે? વિપક્ષ મુક્ત ગુજરાત નહીં થઈ જો બેન અહીંયા કેટલી સરસ કોમેન્ટ આવી, પણ ભાજપ વિપક્ષની ભગાવો દેશ ભૂમિકા બચાવો, હા, જ્યોતિષ ભાજપ સુતરિયા ભગાવો છે, દેશ બચાવો. અસલમભાઈ વાંચી ગયા છે. બીજું પણ ઘણા બધા અરે લોકો વાહ, ના ના રહેવા ઘણા બધા લોકો એ જ કહી રહ્યા છે દેશમાં લોકશાહી જેવું રહેવા દીધું નથી. પછી બીજી એક રોહન દેસાઈ કરીને છે તે કહે છે કે કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓ કેમ ઉચકતું નથી. આપના માટે કોમેન્ટ, આ ભાજપની વાત કરી રહી હતી, આપના માટે ભાજપ કોમેન્ટ. માટે કાર્યકર છે રોહનભાઈ, હવે ભાજપના યુવા બાકી મોરચાના કાર્યકર બાકી છે. બધા બરાબર. આ જ્યોતિષભાઈ સુરતિયા આમના સવાલનો જવાબ હવે આપીએ. સોરઠિયા- કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓ કેમ ઉચકતું નથી? ભાજપના સવાલનો જવાબ હું આપની પાસેથી માંગુ છું. તમે તમારા અસંતોષ આપણે એમનો જવાબ સાંભળીએ. ના ના મારે એક અસલમભાઈ જ મને કહો કે કયા પ્રજાના મુદ્દા પર કોંગ્રેસ ચૂપ બેઠી હોય? અસલમભાઈ, આ લોકોએ અહીંયા જ્યારે મારે પ્રશ્ન 570 પૂછવું છે. વેરો વધારો કર્યો ત્યારે કોંગ્રેસના 36 કોર્પોરેટર આક્રમક થઈને લડવા નીકળ્યા હતા અને 3 કલાક સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ ચાલવાની દીધી હતી. એનાથી રૂપાણી સાહેબ હાલી ગયા હતા અને સ્ટેન્ડિંગ આખી કમિટીને બોલાવીને વેરા ઘટાડો કર્યો 430 કરોડ. એ પ્રજાનો મુદ્દો હતો. આજે પોલ્યુશનની વાત કરી, આપની માટે છે કે પ્રજાના મુદ્દા પર અમે અસલમભાઈ, તમે કોઈ ખોટી વાત નહીં કરો. compromise કરતા નથી. તમે ખોટી વાત નહીં કરો. કોંગ્રેસનું ગયા એક જ વખતની સંસદ છે. બજેટમાં કોંગ્રેસનો એક જ સંસદ ના, ના, છે કે ગયા જ્યારે પણ વખતની પ્રજા સાથે બજેટમાં અન્યાય થશે મને ત્યારે ખબર છે. કોંગ્રેસ આક્રમક તેને બહાર નીકાળશે. હું એ મીટિંગમાં હાજર હતો. આજે પ્રજાપતિની વાત કરું. આજે તમે જૂઠું નહીં બોલો. કરનારાનો બ્રિજ છે, અસલમભાઈ, બનીને રેડી છે. કોંગ્રેસ- નથી કર્યું કોંગ્રેસના કોર્પોરેટર એલાન તમે આપી દીધું. સજ્જન માણસ છો. તો પ્રજા માટે ખોટું. તમે સજ્જન માણસ છો, કોંગ્રેસી તરીકે વાત નહીં કરો. તમે અરે જૂઠું હું નહીં કોંગ્રેસી કરો. છું. કોંગ્રેસમાંથી જ આવ્યા છે. કોંગ્રેસ હું તરફથી કોંગ્રેસી છું એટલે સજ્જન છું. કોંગ્રેસી તરફથી જેવો નહીં, સમાજમાં કોંગ્રેસ જેવો કોંગ્રેસી છું જૂઠો. એટલે સજ્જન છું. કોંગ્રેસ જેવો જૂઠો નહીં ના, ના, એ ચલાવો. તો- હું એમ કીધું એ તો તમને. મીરાનીબેન જાણે છે કે ભાજપમાં એને છૂટ ના, 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 બોલવું પડે છે. કોંગ્રેસમાં હું કોંગ્રેસમાં છું એટલે સજ્જન જે છું. ટેક્સ વાળું જે વાત કરો છો ને તમે તદ્દન જૂઠું બોલો છો. તે દિવસે હું હાજર હતો મીટિંગમાં. અમે તમે રજૂઆત નહોતા, કરી. standing committee ની meeting ના ના એમ સાહેબ સાથે જ્યારે અમે સાહેબ ગભરાઈ ગયા હતા. રૂપાણી સાહેબ અરે, TV channel પર જોઈને આવો હંગામો આવે. ભાઈ, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કોઈ ગભરાય એવો નથી કોઈનાથી. સમજો. એ દિવસે ગભરાઈને અરે, પ્રજાની વિચાર કરવો હિતમાં પડે, પ્રજાનો મુદ્દો પ્રજાની પ્રજાને હિતમાં જે સ્પર્શો. પ્રજાની તમારી હિતમાં વાત તાકાત હતી. આ વાયરામાં વધારીને બતાવો અમને વેરો પ્રજાની ચાલુ. હિતમાં- હું ચેલેન્જ આપું તમને ઓપન. તમારી પાર્ટીમાં તાકાત હોય તો આવનારા પ્રજાની છે. હિતમાં તાકાત વેરો વધારીને કરવાનો બતાવો તમારી શક્તિ હોય તો. ફરી આપણે મુદ્દા પર આવીએ. તો ખાલી કામ કરી દીધી ફરી- કોર્પોરેશને વેરો વધારીને બતાવો. પ્રજાની હિતમાં જે હું વાતો તમને કરવાના ચેલેન્જ અમે આપું કરીશું. શર્માજી, તમારી પાર્ટીમાં તમે- હિંમત હોય તો કહો કે વેરો વધારીને બતાવો. અમારામાં કોઈ સૈનિક હિંમત પ્રજા છે, પર. બધી જ વાત અમે ખબર પડી કરીશું. જાય ને કોણ કિतना પાણીમાં છે. ચાલો બતાવો. પ્રજાની હિતમાં જે વસ્તુ રહેશે અમે કરીશું. જે નિર્ણયો લેવાના હોય તો લઈશું. તમારા ફરી આપણે રાજમાં મુદ્દા ઉપર આવીએ. ખાલી કામ થઈ ગઈ છે. શર્માજી, હસનભાઈ, મુદ્દા ઉપર આવીએ. આપણે મુદ્દા કરી રહ્યા છીએ. કોંગ્રેસના દબાણથી અમે કોઈ કોંગ્રેસનો કરતા દબાણ નથી. હતું, કોંગ્રેસનું આક્રમક આંદોલન હતું, એના કારણે કોઈ બીજા દબાણ લોકોની ફરજ પડી છે. કેમ કે એ લોકો સેલ્ફિશ લોકો છે. પોતાના હિત માટે વાત તેમ તો કરે. ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો છે, સારી રીતે લોકો પણ જાણે છે ને મીડિયા પણ જાણે છે. આપણે મુદ્દા ઉપર આવીએ. આપણો મુદ્દો હતો કે કોંગ્રેસમાં નેતાઓએ જે ગઈકાલે મીટિંગ કરી હતી, આપને શું લાગે છે હવે શું થશે? બેન, શું ભાજપમાં એ લોકો વટલાઈ જશે કે પછી એ લોકો લોકસભાની પૂર્વ તૈયારીઓ કરતા હું તો હતા? કોઈ ભવિષ્યવાણી નહીં કરી શકું. જી. કોંગ્રેસના નેતાઓ છે ગમે તે કરી શકે. પણ મારે એક જ- ભાજપ પણ લઈ શકે છે ને? બેન, કોઈ આવે મારા એક ઘરે, મિનિટ, એક મિનિટ. મારા ઘરે કોઈ તમે આવે, એવું હું ભવિષ્યવાણી નથી કરી શકતા. હું અગ્રી કાલે- with you, કાલે પણ અસલમભાઈ મારા કોંગ્રેસના ઘરે આવે. નેતાઓ જો પક્ષ પલટો કરે તો ભાજપમાં જ આવે હું છે. તમને કોંગ્રેસમાં લઈ જવા. તમારે આવવું હોય તો. મારે ભાજપમાં કઈ કામ મારે નથી. એક જ ચૂંટણી વસ્તુ પાર્ટીમાં. છે, કોઈ મારા ઘરે આવે હું આવકારવું જોઈએ કે નહીં આવકારવું જોઈએ? આવકારું એ છે પણ ગુજરાતી સાવ તરીકે- ઘરમાં બેસાડી દેવું એ કેટલું યોગ્ય એક છે? ગુજરાતી તરીકે મારો ફરજ છે, મારા ઘરે કોઈ આવતા હોય તો એને આવકારું, બેસાડું, ખવડાવું, પીવડાવું અને પછી મોકલાવું. પણ એ લોકો મારા ઘરમાં જ રહેવાની વાત કરે, ઓકે ભાઈ, પછી એટલે ભાજપ 5 સ્ટાર ફેસિલિટી આપે તો જ કોઈક રહેવાની કોઈ વાત કરતું હશે ને? શું કેવું છે અમારા- અસલમભાઈ અમારા તમારું? બિલકુલ સાચી વાત છે. કોંગ્રેસ પાસે તો 5 સ્ટાર મોદી બાબા એટલા ફેસિલિટી માટે નહીં હોય. જો, અમે જો. કોંગ્રેસી વિચારધારા 5 સ્ટારની વિચારધારા છે. અમે તો કુંવરજી બાવળિયા કેમ ગયા? કે સીધા એમને મિનિસ્ટર બનાવ્યા. ધારાસભ્ય તરીકે માણસ રાજીનામું આપે અમે અને સીધું- કેબિનેટ ભાજપની મિનિસ્ટર ગાંધી વિચારધારા છે એવું કહી રહ્યા છે છે. ને અમે કહીએ છીએ કઈ રીતે? ગાંધીની વિચાર કઈ રીતે follow કરો છો? સર્વજન હિતાય સર્વજન સુખાય, સૌનો સાથ સૌનો વિકાસ. શર્મા સાહેબ આ સૌથી વખતે કોઈ મોટી વાત તો સંમત એ થાય. નરેન્દ્રભાઈએ તમારી પાર્ટીમાં કીધું. વાત નહીં કરતા ને તો તમને બહાર કાઢી મૂકશે અરે લોકો. હું જાહેરમાં કહું છું, હું તમને TV પર કહું છું, કહું તમે છું. નહીં કહો, તમને પાર્ટીમાંથી કાઢી મૂકશે. કોઈ નહીં કાઢે, એ કેમ નહીં કોંગ્રેસના
કોંગ્રેસી કલ્ચર છે આ માણસમાં, એવું કહે. કોઈ હું સાચું કહું એટલે તમે ગાંધી વિચારધારાની વાતો તમારા મોઢે સારી નથી લાગતી. સર્વજન હિતાય સર્વજન સુખાયને અમે વાત કરીએ. શબ્દો પર નિજામનું આચરણ કરવું પડે. ગાંધી વિચારધારા અમે આચરણ કરીએ છીએ. શબ્દો પર નિજામનું આચરણ કરીને કોંગ્રેસ બતાવો. પાર્ટી પોતાના અસંતુષ્ટ નેતાઓનો સાચવી નહીં શકે. એ જનતાના જે પરેશાનીઓ છે, એ લોકોની જે કામો છે, એ લોકોની વિકાસની વાત છે, એ લોકો કોઈ દિવસ સમય નથી એ લોકો પાસે. જો હવે પોતાના પક્ષને હું વાત તમને કેવી કહું, રીતે- તમારી પાર્ટીની ગાંધી વિચારધારા કેટલી સક્ષમ છે. મારી વિચારધારા તમે છોડા હવે તમારે- 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. હા હા છે છે ને ને? હા સ્વીકારો છો ને? હા. આજ દિન સુધી 1995 થી લઈને 2018 સુધી કોઈ તમને આખા શહેરમાં કોઈ દલિત સમાજનો આગેવાન નહીં મળ્યો, તમારો કાર્યકર એટલો સક્ષમ નહીં હતો કે તમે શહેરનો મેયર બનાવી શકો? ખેર કોઈ એવો સક્ષમ માણસ નહીં હતો કે તમે તમારી પાર્ટીમાં પ્રમુખ કે મહામંત્રી બનાવી શકો? જવાબ આપો, ચાલો મને આટલો જવાબ આપો. બસ હું આપું છું. નહીં હતો સક્ષમ નહીં. આ જ વિચારધારાથી અમે વિરુદ્ધમાં છીએ. જો આ જ વિચારધારા એ તમારે કામ છે વંચિતોને દૂર રાખો. અમે કોઈ સત્તાથી દૂર મળો રાખો નહીં વંચિતોને. મળો. આ જ લાઈન પર તમે કામ કરો એ છો. વસ્તુ મને સાંભળો, કહો. આપણે એમનો જવાબ મારી વાત તો સાંભળો. હા, બોલો. અમે કોઈ દિવસ કોઈ વ્યક્તિ કયા કમ્યુનિટીથી આવે છે, કયા સમાજથી આવે છે, અમે જોતા નથી. જે વ્યક્તિ કાર્યકર્તા છે, કાર્યકર્તાઓ છૂટે કે આ વસ્તુ પ્રજા છૂટે એને મોકલે ખૂબ અને સારી વાત અમે છે. મેયર બને. ખૂબ સારી વાત છે શર્મા સાહેબ. અમે કાસ્ટ તમારા ડિવિઝન જેવા હતા ને તો આજે પીવીએસ શર્મા શહેરનો ધારાસભ્ય હોત. માઇનોરિટીના હું એ જ કહું છું કે જો કાસ્ટ ડિવિઝન પર નહીં જતે તો પીવીએસ શર્મા આ શહેરનો ધારાસભ્ય હોત. ભાઈ હું નથી ધારાસભ્ય ધારાસભ્ય નથી એટલે કરશે. કાસ્ટ ડિવિઝનને કારણે તમે કપાયા છે. તમે નથી કોળી પટેલ છો કે નથી પાટીલ છો મારે- કે નથી પટેલ છો મારે- એટલે તમે કપાયા છો. એટલે સ્વીકારો મારી વાત. મારી- ખોટું નહીં લગાડતા. ભાઈ, મારી ખોટું લાગ્યું તો પાર્ટી- માફી માંગુ છું. તન- આ સત્ય છે ને તથ્ય તમારે સ્વીકારવું પડશે. અસલમભાઈ તમારા કન્સર્ન બદલ ખૂબ ખૂબ આભાર, પણ મારી પાર્ટી નક્કી કરશે હું એ શું કહું. આપવાનું છે. એટલે તમે મને એમ શું કહો કે આપવાનું વ્યક્તિ જોઈને છે. થાય પણ છે. એટલે મને બાકી વ્યક્તિમાં મારી કેપેબિલિટી પાર્ટી હોત તો આજે પીવીએસ શર્મા ધારાસભ્ય હોત. હું શું એ જ કહું છું. નથી ધારાસભ્ય તો અમારી પાટીલ નથી. જો પીવીએસ પાટીલ હોત ને તો 100% ધારાસભ્ય બની ગયો. સૌથી પહેલા અમારી વિચારધારાનો સૌથી પહેલા જ્યારે હું કાર્યકર્તા બનું ને ત્યારે એક મારે અંડરટેકિંગ આપવી પડે કે સૌથી પહેલો દેશ, સૌથી બિલકુલ. પહેલો દેશ, પછી પાર્ટી, બિલકુલ. પછી હું છેલ્લે. બિલકુલ. એ વિચારધારામાં માનવાળો પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જે પણ મને કામ આપે એ મારે હું કરું. અમે કોઈ દિવસ એવું નથી કહેતા કે આ મુસ્લિમ છે, અસલમભાઈ મુસ્લિમ છે એટલે ટિકિટ આપે. હું અમે કોઈ દિવસ નથી. એ સક્ષમ માણસ છે. એ સક્ષમ કહું છું. મેં આડા- આ મુસ્લિમને તમે કોઈ એ- નથી એ એટલે બોલતા. વોર્ડમાં મેં તો દલિત સમાજની જ વાત કરી. હું તો મને- મુસ્લિમ અમને ગણતો જ નથી તમારા. અસલમભાઈ, તમારા એ કોઈ વોર્ડમાં તમે સ્વીકારવાનો જ નથી. તમારા એ તમારા બાબા માણસ નથી. હવે હું તમને એક દાખલો કોઈ point નથી એ આપું. હું વાતનો. તમને દાખલો આપું. તમારા 18 નંબરનો હું ઇન્ચાર્જ હતો બિલકુલ. ચૂંટણીની વખતે. મને ખબર છે તમે કેવા પરિસ્થિતિમાંથી તમારા પોતાના પાર્ટીના અંતર વિરોધથી તમે બહાર નીકળ્યા તો કેવી રીતે જીત્યા. તમે છાતી પર હાથ મૂકીને મને કહો કે તમારા પાર્ટીવાળા તમને દગો નથી કરી. કોઈ દગો નો, નથી તમને કર્યો. તમે છાતી પર હાથ મૂકીને મારી વાત સાંભળો. તમે કોઈ દગો હવે નથી કર્યો. મને કોઈ ખબર છે દગો કર્યો તો અલ્લાહ ભગવાન જોશે. અસલામભાઈ, લોકોએ જીતાડ્યા ને. તમે જીતાડ્યા. હજુ જ્યાંથી પણ એવી પણ પરિસ્થિતિમાંથી તો એ જીતીને આવ્યા છે. ના, ના, એમની હવે ખાસિયત તો કહેવાય. શર્માજી, છતાં હું મારા વોટથી લડું એટલે તો મારી પાર્ટીમાં હું એટલે જ જ્યાંથી કહું, ટિકિટ આપો તમે ત્યાંથી જીતીને તમારા- બતાવી. અમારા પાર્ટીમાં કે કોઈ એ જીતવું- નહીં કહી શકે કે અમને હરાવવાની કોઈ કોશિશ મને નથી. કોઈ મસ્જિદમાં રહીને કોઈ કોંગ્રેસ જીતાડવા નથી. મંદિરમાં લોકોએ બાધા લઈને પણ મને મત આપ્યા છે. હું એમ નથી ત્યાં એ જ જાણકારી માટે કહું કે મારા પોતાના મારા રિઝલ્ટ જોઈ લેજો કે મને ક્યાંથી મત મળ્યા હું- ભાઈ, છે. કે કોઈ દિવસ તમે કલ્પના નહીં કરી કે અસલામને એથી મત અસલમભાઈ, મારી મળે. હું આભારી છું મતદારોનો. મસલા હું એક ટકા પણ હું એમ નથી કહેતો કે તમને મંદિરવાળાએ વોટ નહીં આપ્યા કે મસ્જિદવાળા જ આપ્યા છે. મને હું રેસ્પેક્ટ હું હા, તમારા બિલકુલ, પ્રત્યે રેસ્પેક્ટ છે. તમને પ્રજા ચૂંટ્યા છે. બિલકુલ. 18 નંબરમાંથી તમને એક રિપ્રેઝેન્ટેટિવ બનાવ્યો, પણ તમને હરાવવા માટે તમારા પાર્ટીના કેટલા આગેવાનો અંદર પડ્યા એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે આપણે બંને એ ઇન્ચાર્જ હતા ત્યાંના. જો જીતા વહી સિકંદર. એ બધું બરાબર છે, પણ તમે પાર્ટીની અમારા જો જીતા વો સિકંદર. અમારા પાર્ટીમાં વેરવિખેર ન હોય, અંતર વિરોધ ન હોય, પાર્ટી એક વખત નિર્ણય કરે અમે બધા સાથે હોય. જી, અમે પછી- કોઈને હરાવવાની વાત નહીં કરીએ. જી શર્માજી, આપણે જે કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરે એ અમે સ્વીકારી લઈએ, એટલે જ તો કદાચ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મંત્રી પદ છોડવું પડ્યું હતું, કેમ કે પાર્ટીનો નિર્ણય હતો. No, no. ઉપરથી આવ્યો તો એ No, નિર્ણય બિલકુલ, હતો, તમે એમ નહીં કારણ કે વિચારો. ત્યારે પાટીદાર તમને- અનામત આંદોલનના કારણે શાસન આનંદીબેન કરવાનું ઉપર ગયા પર એટલે રાજીનામું આપવું પડે. તમને શાસન કરવાનું ઉપર ગયા. ના તમે જો તમે ટોટલી મિસરિપ્રેઝન્ટ કરો છો. ના ના પહેલી વસ્તુ તો એ ફેસબુકમાં એમની જે પોસ્ટ હતી એમાં બહુ ક્લિયરલી લખેલું છે કે ભાઈ હું 70 વર્ષની થઈ ગયું, હવે જવાની એટલે હવે જે રાજ્યપાલ બની તો ગયો. પછી રાજ્યપાલ કેમ બન્યા? જો એને રિટાયર્ડ થવાની ઉંમર હોય તો રાજ્યપાલ કેમ બન્યા? સર પ્લીઝ મને એક્સપ્લેન કરો.
આ વિષયમાં હું સેન્સિટિવ છું એટલા માટે મને એક્સપ્લેન કરો. હા, તમે બોલી લો પછી હું મારું આનંદીબેન વિષય પર હું સેન્સિટિવ છું એટલે મને કહેવા. હા હા, આપ બોલો. 70 વર્ષની જ્યારે એ નક્કી થયું પાર્ટીના રૂલ પ્રમાણે કે 70 વર્ષ પછી કોઈ માણસ કોઈ હોદ્દા પર પાર્ટીના સક્રિય રાજનીતિમાં ના હોય, એ વાત હતી. આજે રાજ્યપાલ તરીકે સક્રિય રાજનીતિમાં ના હોય, એ પાર્ટીના એ કાર્યકર્તા ના હોઈ શકે. બરાબર. એટલા માટે એ પાર્ટીમાંથી બહાર નીકળ્યા, પછી એમને એ બનાવવામાં આવ્યું. એમાં કોઈ બેમત નથી કે આનંદીબેન જેવા એક સારા વ્યક્તિ 70 વર્ષમાં એક પાર્ટીના શિસ્તના લીધે એમને રાજીનામા આપ્યા. પછી એના પછી જે વ્યક્તિને જે પાર્ટી નક્કી કરી એ વ્યક્તિ હમણાં ગુજરાતની સેવા કરી રહ્યા છે. પણ કોઈ વ્યક્તિ એમ કહે ને કે એને પાટીદાર આંદોલન લીધે કાઢી મૂક્યા, એ બધી ખોટી અફવાઓ છે અને હું બિલકુલ એ સહેમત નથી. પણ હું એમ તો હું વખોડી કાઢું છું કે ખોટી એક પ્રચાર કોંગ્રેસ તરફથી અને પાટીદાર નેતાઓ તરફથી કદાચ એવું હશે. આપણે આપણી વાત પૂરી કરી. હું તમને જણાવી દઉં, અંગત મંતવ્ય છે કે કોંગ્રેસમાં જે ભંગાણ હોય કે જૂથવાદ હોય કે અંદર મતભેદ હોય કે મનભેદ હોય, એ દર વખતે ઉભરીને બહાર આવે છે. પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક ખૂણાની અંદર એવું હોય છે, પણ એ બહાર નથી આવતું. ક્યારેક એવું પણ કહેવામાં આવે છે કે ભાજપ એક યુનિટીના લીધે એ બધું બહાર નથી આવતું. પાર્ટી છે એટલે નહીં આવે. વેલ, મારાથી તો એ શબ્દ ન બોલાય. હું મીડિયા પર્સન છું. હવે મુદ્દા પર આવ્યા. પાર્ટી જે શિસ્તમાં રહે એ હિટલરવાદી છે. બોલે એટલે મીડિયામાં બોલે તો નોટિસ આપવામાં કેમ મીડિયામાં બોલ્યો? સંપૂર્ણ આ દેશની લોકશાહી અપાવે ને એટલે લોકશાહીના બ્લડમાં છે. અને આજે મને પ્રદેશ પ્રમુખ સાથે કામ નહીં ભાવે. 33 વર્ષની પાર્ટીમાં નથી ફાવતું, એ મને કહેવાનો અધિકાર છે. 133 વર્ષની પાર્ટીમાં અમારે ત્યાં કોઈ શિસ્ત નથી. અમારે ત્યાં ગુલામ હોય ને એ વધારે વાલા. અમારે ત્યાં લોકશાહીમાં જે બોલીએ કે ને એને બધાને છૂટ છે. બધા નાનામાં નાનો કાર્યકર્તા ભાઈ હું તો એ જ કહું છું, લોકશાહીને તમે વાત કરી શકે છે, લોકશાહીને બોલી શકે છે. એ લોકશાહી કોંગ્રેસમાં જોવા મળે. લોકશાહીને મજબૂત કરવા માટે તમારે પ્રજાના વિષય પર લઈને આંદોલન કરવું જોઈએ. કરીશું એના માટે અમારે તમારી સલાહ નથી. અંદર તમે ઝઘડા કરો. લોક આંદોલન કેવી રીતે પ્રજા માટે તમારો સમય ક્યાં આવશે? શર્માજી, અમારે ભાજપ પાસે કઈ સલાહ લેવાની જરૂર નથી કે અમારે પ્રજા માટે સેવા કરવા માટે કોંગ્રેસ પાસે સમય નથી. પ્રજા સમજી ગઈ છે. એટલા માટે પાછા વારંવાર એ ભારતીય જનતા પાર્ટી પાસે જ આવે છે. જે આપણે કહ્યું તે રીતે કે ભાઈ કોંગ્રેસમાંથી નારાજ નેતાઓ ભાજપમાં જાય છે, કારણ કે તેઓ ભાજપના મહેમાન બને, થોડા ટાઈમ રહે, પછી એમને ગમી જાય એટલે ભાજપ એમને 5 સ્ટાર ફેસિલિટી આપતું હશે, એના કારણે ભાજપમાં જતો હોય છે. કોંગ્રેસનો જૂથવાદ અને ભાજપનો આવકાર શું આવનારી લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસને અસર કરી શકશે કે નહીં, તે તો આગામી દિવસો બતાવશે. અસલમભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પીવીએસ શર્માજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે દર્શક મિત્રો અમારી સાથે જોડાયા છે, જેમના હું નામ નથી લઈ શકી, તેમને હું માફી માંગુ છું, પરંતુ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે જનતાના મુદ્દા લઈને હું તમારી સાથે 4 વાગે ફરીથી લોકોને લઈને, ભાજપ કોંગ્રેસ જ નહીં પરંતુ જનતાને લઈને આપની સામે રજૂ કરીશ આપના જ મુદ્દાઓ. આપ જોતા રહેજો. આવતીકાલે સાંજે 4 વાગે ખબર છે .com ફેસબુક લાઈવ પર મીરાનીની સાથે. નમસ્કાર.